મેયર માયાબેન માવાણીએ તિરંગા યાત્રાનું ઇન્વેસ્ટિગેશન આપતો એક વિડીયો એસએમસીના પેજ પર અપલોડ કર્યો છે. લોકોએ કોમેન્ટ સેક્શનમાં માયાબેન માયાણીનો ઉઘડો લઈ લીધો. કોમેન્ટ સેક્શનમાં એક વ્યક્તિએ લખ્યું, તિરંગા યાત્રા કાઢો તો વાંધો નહીં, પણ માધ્યમિક શાળામાં રજા શું કામ રાખવી છે? કોમેન્ટ સેક્શનમાં એક વ્યક્તિએ લખ્યું, તિરંગા યાત્રા કાઢો અને વાંધો નહીં, પણ માધ્યમિક શાળામાં રજા શું કામ રાખવી છે? બીજા યુઝરે લખ્યું, ચાલુ શાળામાંથી શિક્ષકોને બોલાવવામાં આવે છે અને બાળકોના શિક્ષણનું શું? ત્રીજા વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું, તમે રોડ પર રસ્તા પર ધ્યાન આપો બેન, શું કામે લોકોને સમય બરબાદ કરો છો? તો ચોથા વ્યક્તિએ લખ્યું, મેડમ તમે લોકો કોઈ વાર સ્કૂલ યાત્રાનું પણ આયોજન કરો તો બાળકને શું તકલીફ છે તે ખબર પડે. પાંચમા વ્યક્તિએ લખ્યું, તમે સુરતના પ્રથમ નાગરિક છો અને મૂળ સૌરાષ્ટ્રવાસી છો તો વરાછા રૂટ રાખો તો શું વાંધો પડે? લોકોએ કમેન્ટ સેક્શનમાં જે મેયરને કહી દીધું છે, તમે સુરતની શાળા અને શિક્ષણ વ્યવસ્થા પર ધ્યાન આપો અને રોડ રસ્તા સરખા રાખો, તો મેયરનું નિવેદન સામે આવ્યું છે. અને મેયર માયાબેન માવાણીએ તિરંગા યાત્રાનું ઇન્વેસ્ટિગેશન આપતો એક વિડીયો એસએમસીના પેજ પર અપલોડ કર્યો છે. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, વંદે માતરમ. 13મી ઓગસ્ટ ગુરુવારના રોજ એટલે કે આવતીકાલે સાંજે 6 કલાકે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે. તો શહેરના પ્રથમ નાગરિક તરીકે સૌ સુરતવાસીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. તિરંગા યાત્રાનો રૂટ છે વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીનો. તો આવો સૌ સુરતવાસીઓ આ યાત્રાને ઐતિહાસિક બનાવીએ, યાદગાર બનાવીએ. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.